1 મિનિટની વાર્તા. એક મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય છે, ત્યારે તેની સામે સીટ પર એક વ્યક્તિ પુસ્તક વાંચી રહ્યા હોય છે. ત્યારે પૂછે છે આ વ્યક્તિ કે તમે શું વાંચી રહ્યા છો? પેલા કહે છે ધર્મગ્રંથ. થોડી વાર પછી પાછો પ્રશ્ન પૂછ્યો કે કેટલા વર્ષ જૂનો છે? હજારો વર્ષ જૂનો. હવે આ હજારો વર્ષ જૂના થોથા વાંચવાથી તમને શું મળી જવાનું? આના કરતા આપણા વિજ્ઞાનમાં કેટલી નવી શોધખોળ થઈ રહી છે, એ વાંચો, એમને સમજવાનો પ્રયત્ન કરો. એ કેટલું સર્વશ્રેષ્ઠ છે. પેલા વ્યક્તિ ધ્યાન જ ના આપ્યું. આ વ્યક્તિ કહે છે કે હું વિજ્ઞાનનો પ્રોફેસર છું, મારી લોહીની બુંદે બુંદમાં વિજ્ઞાન વણાયેલું છે, તો હું એને જ સમજવાનો પ્રયત્ન કરું છું, તમે પણ કરો. પેલા વ્યક્તિ ધ્યાન જ ના આપ્યું. છેલ્લું સ્ટેશન આવ્યું. પેલા વ્યક્તિ નીચે ઉતરતા હતા ત્યારે કહે છે કે તમારું મને નામ તો જણાવો. ત્યારે મધુર સ્મિતે ધર્મગ્રંથ વાંચનાર વ્યક્તિ જણાવે છે કે મારું નામ થોમસ આલ્વા એડિસન. ત્યારે પેલો વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે થોમસ આલ્વા એડિસન કહે છે કે જ્યારે વિજ્ઞાનમાં નિષ્ફળતા મળે ને, ત્યારે ધાર્મિક ગ્રંથ જ બળ પૂરું પાડે છે. થેન્ક યુ.